છો? બધા મજામાં? હું પણ મજામાં. તો આજથી નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મેં. તો સવારમાં ઉઠીને પહેલાં મેં જો ટિફિન બનાવી દીધું છે. મારા મિસ્ટરનું લંચ બોક્સ તૈયાર કરી દીધો છે. જમવામાં મેં આજે રોટલી અને ચોળી રીંગણનું શાક બનાવ્યું છે. જોઈ શકો છો મારો પ્લેટફોર્મ કેવું ખરાબ થઈ ગયું છે. જો સવારમાં ખાલી લંચ બનાવવા માટે જ ખાલી જો હજુ તો બધું કામ પડ્યું છે. તો હવે મારા મિસ્ટર જમવા બેસી ગયા છે. કાર્તિક રેડી થઈ ગયો છે સ્કૂલ જવા માટે અને ગેમ રમે છે ફોનમાં. અને ધ્રુવી બી તૈયાર થઈ ગઈ છે. આજે ફર્સ્ટ ડે છે ધ્રુવીનો સ્કૂલમાં. હે ને ધ્રુવી? ફર્સ્ટ ડે છે ને તારો? અને એનું કાર્તિકનું બેગ તૈયાર થઈ ગયું છે. ધ્રુવી તારું બેગ ક્યાં છે? આ જો હસમુખલાલ, જો ધ્રુવીનું ન્યૂ બેગ. ધ્રુવી પકડ. કેવું લાગ્યું ધ્રુવી તારું લંચ? કાર્તિક બી રેડી થઈ ગયો છે, જોઈ શકો છો. ધ્રુવીની વોટર બોટલ નવી ન્યૂ વાવ, પાઉચ ન્યૂ. તો બને રહેજો મારા વિડીયોમાં. તો તમે એના પપ્પા લેબલ મારે છે, સ્કૂલમાંથી મેસેજ આવે છે. દરેક વસ્તુ પર લેબલ લગાવીને નામ લખવાનું છે. તો લંચ બોક્સમાં બી નામ લખે છે. પછી વોટર બોટલ, પછી કંપાસ બોક્સ. એનું કંપાસ બોક્સ પર લખી દેજો. હા, એ રહ્યું બેગ. હા, કાર્તિકનું ન્યૂ બેગ. કયું બેગ છે એને? કાકાશી, હે ને? વાવ, ધ્રુવીનું બાર્બી ડોલ ફ્રોઝન. જો હવે સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા છે. એના પપ્પા મૂકવા જાય છે. બાય કારતું. તો ધ્રુવીનો તો આજે ફર્સ્ટ ડે છે. અને તો 1 વીક થઈ ગયો છે. બાય. તો હવે સ્કૂલે જઈ રહ્યા છે. બૂટ પહેરવાના રહ્યા ને? ચાલ બૂટ પહેરાવી દો. ધ્રુવીના બૂટ રહી ગયા છે તેને હું પહેરાવી દઉં. બૂટ લઈને આવું, પહેરાવી દઉં. લાવ. જવા માટે નીકળી ગયા છે. ક્યાં જાઓ છો ધ્રુવી તમે? સ્કૂલે જાય છે. એના પપ્પા એક્ટિવા કાઢે છે. ઓ વાવ, એક્ટિવા કાઢે છે. બાય. હેલો એવરીવન. તો અત્યારે તૈયાર થઈને ગયા છે બધા સ્કૂલમાં. મારા બચ્ચાઓ સ્કૂલે જતા રહ્યા છે. હવે હું થોડુંક કામ ઘરનું પરવારી જાઉં એટલે છે ને પછી સ્કૂલમાં લેવા જવાય છોકરાઓને. તો તબ તક કે લીએ બને રહેજો મેરે વિડીયો. તો હું ધ્રુવીને સ્કૂલમાંથી લઈને આવી ગઈ છું. તો તમે જોઈ શકો છો ધ્રુવી આવી ગઈ છે. અને છે ને ધ્રુવીને ગિફ્ટ મળ્યું છે. ચાલો આપણે જોઈએ કે કેવું ગિફ્ટ મળ્યું છે ધ્રુવીને. તો બન્યા રહો. તો બેગ ભરીને સ્કૂલમાંથી ચોકલેટ આપી છે, નહીં ધ્રુવી? વાવ. ચલો આપણે અનબોક્સિંગ કરીએ કેટલી બધી ચોકલેટ મળી છે તને. હા, ચલો. તો આપણે તોડીશું, ધ્રુવીની અનબોક્સિંગ કરીશું ચોકલેટ. ઓકે, ક્યાંથી કરવાનું છે? તો ધ્રુવીની અનબોક્સિંગ કરી દીધી છે. ચોકલેટમાં શું શું મળ્યું છે તે આપણે જોઈએ. તો ફર્સ્ટ મળ્યું છે પેપર બોલ્ટ. તમે જોઈ શકો છો પેપર બોલ્ટ મળ્યું છે. ઊંચું પકડતો.
પછી નેક્સ્ટ છે કેક, જોલી કેક. નેક્સ્ટ છે જેલી. પછી વાવ ચોકલેટ અમૂલ. પછી બીજી ચોકલેટ નીકળી છે કિટકેટ અને ડેરી મિલ્ક. પછી બીજી ચોકલેટ છે મંચ. વાવ કેટલી બધી ચોકલેટ આપી છે ધ્રુવને. પછી બીજી ચોકલેટ આવી છે મિલ્ક બાર. પછી જેમ્સ. પછી ફરી જેમ્સ. પછી 5 સ્ટાર. વાવ ધ્રુવીને આટલી બધી ચોકલેટ મળી છે ને ધ્રુવી સ્કૂલમાંથી ફર્સ્ટ ડેમાં આટલી બધી તને ચોકલેટ મળી. વાવ મસ્ત. આજે સ્કૂલમાં શું કરાયું તને? અને લંચ બોક્સ, કંપાસ બોક્સ. વાવ આજે તો મજા પડી જાય ધ્રુવીને. તો ધ્રુવી તો આવી જ ગઈ હતી સ્કૂલેથી. તો હવે હું કાર્તિકને બી સ્કૂલેથી લઈને આવી છું. તમે જોઈ શકો છો કાર્તિકને બી લઈને આવી છું. કેવું આજે કેવું લાગ્યું સ્કૂલમાં? શું ભણાયું તમારા બેવને? તને શું ભણાયું? મને કોમ્પ્યુટર લેબમાં લઈ ગયેલા અને મેથ્સ, એનું સ્ટડી ને ઇંગ્લિશ ટેક્સ્ટ. અચ્છા આવડ્યું ને બધું ટીચરે? અને તને કેવું લાગ્યું આજે? શું કરાયું સ્કૂલમાં? મને કંપાસ લઈ ગયા, પૈસા ને મને બોટલ, પછી બસ એટલું જ. હા ચલો ઓકે. તારું નથી સાંભળવું. તો હું હમણાં એ લોકો માટે હવે એ લોકોને કપડાં કઢાવીને દહીં લઈને આવી છું. તો હું દહીંને રોટલી આપીશ એમને. તો યાર મારા વોગમાં દહીંને રોટલી ખાઈ લીધી અને હવે જો મેગી ખાવા બેસી ગયા છે. મેગી બનાવી આપી છે બેવને. કેવી લાગી બેનને મેગી? અને જો પહેલાં બી ટીવી જોવે છે. તો હવે બપોરના 2:30 વાગી ગયા છે. તો બી એ લોકો હજુ ખાવાનું નામ હજુ પતતું નથી એમનું ખાવાનું. તો હવે ક્યારે સૂઈ જશે ખબર નથી. પણ ઘર જસ્ટ હમણાં બેઠી છું. સવારની કામ કરું છું. હવે અત્યારે હું થોડોક વિશ્રામ લઈશ. તો અમારો નવો બ્લોગ છે અમે બનાવીએ છીએ. તો તમને કેવો લાગે છે ને તો મને કહેજો. ઓકે. ઓહ કાર્તિક તો સૂઈ ગયો છે દેખ શકો છો. અને ધ્રુવી ડ્રોઈંગ કરે છે ને ધ્રુવી? હા ડ્રોઈંગ કરી છે ધ્રુવી. ધ્રુવી વ્લોગિંગ કરે છે ને? હે ને? કેવું લાગે છે તને વ્લોગિંગ કરવાનું? કાર્તિક તો ગયો છે ટ્યુશન અને ધ્રુવી હવે રમે છે ને ધ્રુવી? શું કરું સાવે? એકલી પડી ગઈ છે હવે. બોલ 4:30 થાય છે. કાર્તિક ટ્યુશન જતો રહ્યો છે. કાર્તિક ટ્યુશન ગયો છે અને અમે બેઠા છે જસ્ટ અને ધ્રુવી રમે છે. દેખો હવે 6:30 ધ્રુવી છૂટશે. કાર્તિક છૂટશે અને હું ને ધ્રુવી મોજ કરીએ છીએ. પછી હું ને ધ્રુવી લેવા જઈશું. કોણ લેવા જઈશું? કાર્તિકને. તો હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે. હવે હું દાળ મૂકીશ. તમે જોઈ શકો છો. હવે હું અહીંથી દાળ કાઢીશ. આ ડબ્બામાં મારી દાળ છે. તો હું પહેલાં દાળ કાઢી લઉં. તો જો મેં દાળ કાઢી લીધી છે. હવે હું દાળ ભાત શાક બનાવવાનું છે. તો આટલી અમારા દાળ 3ને થઈ રહી એટલી દાળ મૂકવાની છે આપણે. તમે જોઈ શકો છો. અને ધ્રુવી શું કરે છે? તું કશું નહીં કરતી? તો ચલો ફ્રીજમાંથી 2 ટામેટાં કાઢીને આપી દે મને. તો હવે દાળ કરીને મૂકીને પાછું આપણે મૂકી દઈશું અંદર. ધ્રુવી હવે આપણે ફ્રીજમાંથી કાઢીશું 2 ટામેટાં. મને કોમેન્ટમાં બતાવજો કે દાળમાં કોણ ટામેટે પહેલેથી નાખી દે છે અને કોણ પાછળથી વઘાર કરીમાં નાખે છે. તો હવે આપણે ટામેટાં ધોઈ લઈશું.
દાળ મૂકીને થોડું ઘણું કામ છે. જો આ વાસણ ગોઠવવાના છે, થોડાક વાસણ ઘસવાના છે, પછી બહાર ગેલેરીમાંથી કપડાં લેવાના છે. તો હું દાળ મૂકી દઉં ત્યાં લગીને. તો જોઈ શકો છો મેં દાળ મૂકી દીધી છે. હવે આપણે ગેલેરીમાં કપડાં બહાર લેવા જઈશું. જો ગેલેરી છે મારી, તો કપડાં સુકાઈ ગયા છે. તો હું કપડાં લઈ લઉં. હવે જોઈ શકો છો અમે કપડાં લઈ લીધા છે. હવે મૂકવા જઈએ અંદર. પછી મૂકીને આપણે ઘડી કરીશું. આ છે બેડરૂમ મારો. કપડાં પલંગમાં મૂકી દીધો છે. હવે આપણે કપડાને ઘડી વારીશું. દેખો આ છે. ચલો આપણે કપડાં ઘડી વાર દઈએ ફટાફટ. તો હવે અમે કપડાં વારવા બેસી ગયા છે. મેં ધ્રુવી પલંગમાં. હવે કપડાં આપણે વાળી દઈએ. અને ધ્રુવી પછી આપણે ભયાને ટ્યુશન લેવા પણ જવાનું છે ને. પછી ટ્યુશન જઈશું લેવા માટે. કપડાં ઘડી વાર. ઓ વાવ, ધ્રુવીએ ઘડી વાળી છે, જોઈ શકો છો તમે. કપડાં ઘડી વાળીને આપણે કામ કરીશું. જો આસનને ગોઠવાનું બાકી છે તે ગોઠવીશું. તો બધાને કેવો મારો વિડીયો લાગે છે તો પ્લીઝ મને સપોર્ટ કરજો. વિડીયો સારો લાગે તો શેર બી કરતા રહેજો, લાઈક ને કોમેન્ટ બી કરતા રહેજો કે હું કેવો વિડીયો બનાવજો. કારણ કે હજુ તો શરૂઆત જ છે મારે ગાઈસ. તો જોઈ શકો છો મારા મિસ્ટર આવી ગયા છે. છોકરાઓ રમે છે. અને દાળ બાફીને બી રેડી થઈ ગઈ છે. જોઈ લો. હવે વઘારવાની તૈયાર કરું છું. એમના મોડા જેવા જાંબુન લઈને આવ્યા છે ને, કાળા કાળા બકવાસ. અંદરથી તાર મોડા તૈયારી કરજો. હા ગોરા. ગોવા પણ ખાટા ખાટા છે. નહીં કાર્તિક, કેવું લાગે તને? રાસબરી કેવી લાગી? લાલ હોય તો મજા આવે. આરામ ફરમાઈએ છે. શું છે? ઉતર ને નીચે. તો અમે માર્કેટ તરફ જઈ રહ્યા છીએ. दूर रह, दूर दूर रह, दूर. જઈ રહ્યા છે માર્કેટ. તો મેં માર્કેટમાંથી આવીને જસ્ટ જો ભાત મૂકી દીધો છે. દાળ તો બાફેલી એટલે દાળ વઘારી દીધી છે. પછી રીંગણ બટાકાનું શાક બનાવી દીધું છે. તો માર્કેટથી આવીને કામ પતાવી દીધું છે. અને અમારા મિસ્ટર હવે દાઢી કરવાની તૈયારી કરી રહ્યા છે. એટલે હવે રાતે દાઢી કરશે ને પછી નાહવા જશે. શું કરો છો? વસ્તુ કરું. ઓકે, તો નાહવા જાવ છે ને? ચડ્ડો કબાટમાં છે. રોજ લો છો તો ખબર નહીં પડતી. જો રોજ કપડાં લે છે ને, પણ આ ભાઈ રોજ કેવા કપડાં ઉથેમી કાઢે છે. આખું મારું કબાટ ખબર પડી દીધું છે. જો આકાશ ત્યાં નથી, ત્યાં છે.
ના મને નહીં ખબર પડતી, તમારે એટલા બધા કપડાં હોય તો મને ખબર પડે. શાકાત છે ને એટલે શાકાત છે ને ટિફિન લઈ જાઓ. નાવા જાઓ હવે 8:30 થાય, મારે જમવાનું કાઢવું છે. હા, છોકરાઓને જાય. ભૂખ લાગે છે. જાય. ચડ્ડા નથી, હા મોજા છે, ગ્લોવ્સ કહેવાય એને હાથના, ખબર પડતી નહીં. છોકરાઓને ખાવાનું કરેલ છે. ઓકે, છોકરાઓ શું કરી રહ્યા છો? તો છોકરાઓ છે ને ફોન જોવે છે, એમને ફોન સિવાય કશું આવડતું નથી. આ મારી મમ્મી છે ને બધા માટે ખાવાનું કાઢે છે. ચાલ દાળ ભાત આપી દો, ચલો. ચલો જો દાળ ભાત બરાબર છે ને? બતાવી તો એકવાર. દાળ ભાત જો દાલ ચાવલ જો. ચલો બંને જણા જમી લો. ચલો ખાવાનું રેડી થઈ ગયું છે અમારું. ચલો ચલો આ ધોઈ લો અને કાઢી દો. જો કેટલા મસ્ત મસ્ત બનાયા. ચલો બંનેનું જમવાનું મેં કાઢી દીધું. ચલો બેસી જાઓ. ચાલ ધ્રુવી બેસી જા. ચલો મારો ધ્રુવી બી ફેવરેટ ધ્રુવીનું આજે બનાવ્યું છે. શું બનાવ્યું છે? દાળ ભાત. તો ચલો બેસી જાઓ. ચલો બંને જણા બેસી જાઓ, પછી અમે 2 જણા જમીશું. હોય ઠંડુ પાણી ના પીશ? ગાઈસ તમે આને કહેજો કે ઠંડુ પાણી પીવે નહીં. ઝઘડવાનું નથી બનેવને. જમવાનું કાઢી નાખ્યું છે અત્યારે. જો દાળ ભાત બનાવ્યો જોરદાર, સૂકો અને થોડુંક રીંગણ બટેકાનું શાક, અને આ વાસણ કાઢી રહ્યા છે. છોકરાઓને કાઢી દીધું છે, હવે તમારે તીખી બેસવાનું મસ્ત છે. ગુજરાતી દાળ. ઓહો, જેને તને તીખી ખાવાનું? ગુજરાતી ખાવી હોય તે કોમેન્ટ કરજો, એનું શીખવાડી દાળ બનાવતા નેક્સ્ટ બ્લોગમાં. ના હું ડાયટિંગ કરું છું. ડાયટિંગ કરીને મારી જોડે ફાઇટિંગ કરી રહી છે. આ જોઈ લો આ શખ્સને. આ જે માણસ છે ડાયટિંગ કરીને ફાઇટિંગ કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો મારા મિસ્ટરને મેં જમવાનું કાઢી દીધું છે. 3 જણ બેસી ગયા છે જમવા માટે. તો આજનો વિડીયો તમને આજનો વિડીયો કેવો લાગ્યો મારો તો કહેજો, તો અમે નવો બ્લોગ બનાવીશું. और लाइक एंड सब्सक्राइब करना. लाइक एंड सब्सक्राइब करना. ફોલો સપોર્ટ. फॉलो सपोर्ट सपोर्ट बहुत ज़्यादा करना. તારી સબ્જી મેં લઈ લીધી આપણે. બ્લોગ અહીંયા એન્ડ થાય છે, તો પ્લીઝ સપોર્ટ કરજો. અને વ્લોગ કેવો લાગ્યો તો કહેજો. ને મેં ગુજરાતી દાળ ખાવી હોય, જેને બી શીખવી હોય તે મને કોમેન્ટ કરે, હું નેક્સ્ટ બ્લોગમાં શીખવાડીશ તમને. તો બને રહેના મેરે બ્લોગ में, तब तक के लिए बाय.